અને આવો એક સુંદર ઉત્સવ થાય. પણ અમારા શ્રીનાથજી બાવાની કૃપા પણ એવી છે ને, પસંદ પણ કર્યા તો ખેલના દિવસે, કે જ્યાં કોઈ વૈષ્ણવ પણ કોરો પાછો ન જાય એવા દિવસે. દર્શન કરવા જશો શ્રીનાથજીમાં રાજભોગના તો બહારથી રંગાશો, અને આ કથામાં આવશો તો શ્રીનાથજી અંદરથી રંગી જશે. પણ કોરા પાછા નથી જવાના. શ્રીજી તો અનેક પ્રકારથી ખેલે છે. અને આપણે કહીએ ને હોરીના દિવસો, કે ભગવાનના હોરી, મેં ભગવાન કી હોરી, ઠાકોરજીના થઈ જવાના દિવસે. અને પ્રભુનો રંગ જ એવો છે, એમાં પણ શ્રીજીથી તો કોણ બચી શકે છે? શ્રીનાથજીની કૃપા દ્રષ્ટિ સર્વ ભગવદીઓ પર છે. આટલા લોકો મને પૂછતા હતા વૈષ્ણવ, કે આટલા વૈષ્ણવ દર્શન કરવા જાય અને બધા શ્રીનાથજીના દર્શન કરે, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના પર પડતી હશે? મેં એ જ કહ્યું કે હજારો લોકો દર્શન કરે, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ તો એના પર પડે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય. શ્રી વલ્લભનું નામ જેના મુખમાં ગૂંજતું હોય ને, હજારોની વચ્ચે શ્રીનાથજી બાબા એને શોધી લે છે. કારણ કે શ્રીજીને સૌથી અધિક કોઈ પ્રિય હોય તે શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભનું નામ રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવ. એમને વલ્લભનું ઘર ગમે છે, વલ્લભજી કરેલી સેવા ગમે છે, વલ્લભનું સ્વરૂપ ગમે છે, વલ્લભનું નામ ગમે છે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હૈ માથે और अपनो कर गोकुलपति भरत ताही बात है. श्रीजी तो એને बात મેળી લે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય. तो हम सब भाग्यशाली हैं. सौभाग्य की बात यह है कि हम सबको श्री वल्लभ के चरण में प्रीति है, और इसलिए हम श्री जी की विशेष कृपा के अधिकारी हैं. અને વલ્લભ પર પ્રીતિ ન હોય પછી ગમે તેટલી પૂનમો ભરો, એનો પછી કોઈ અર્થ નથી. હા, શ્રીજીની સન્મુખતા તો ક્યારેય નકામી નથી જતી, પણ શ્રીજીનું એ रसात्मक स्वरूप, श्रीजी का वो भावात्मक स्वरूप, तो वही अनुभव कर सकते हैं जिनके हृदय में श्री वल्लभ के लिए अनन्य श्रद्धा हो. 5 दिन श्री जी के गुणगान करने हैं. चरित्र तो देखेंगे ही, साथ साथ उनके नाम रूप लीला धाम गुण इन सब का रसपान हम मिलकर करेंगे. और श्रीनाथ जी का वह दिव्य चरित्र कि जब गिरिराज जी के भीतर से प्रकट हुए, जो सारस्वत कल्प में लीलाएं प्रभु ने की, और उन्हीं लीलाओं को पुनः ब्रज में प्रकट होकर श्री जी ने दोहराया. वही सुख जो ब्रजवासियों को दिया था सारस्वत कल्प में, वह पुनः दिया. और वहां व्रज से गिरिराज जी पे से प्रभु हमारे राजस्थान के वैष्णव पर कृपा करने के लिए मेवाड़ पधारे. मेवाड़ मां पहाड़ मां सिंहाड़ मारे, मारो श्रीजी विराजे मेवाड़ मारे. और इस भूमि को मैं तो पुनः कहता हूं, ये राजस्थान की भूमि भी धन्य है जिसे पसंद श्रीनाथ जी बाबा ने किया. और वैसे देखने जाओ तो जितने निधि स्वरूप हैं लगभग सब राजस्थान में विराजते पहले, जोधपुर आदि, और वहीं से पधारे. ये भूमि धन्य है. और श्री जी ने तो यहाँ पधार कर इस भूमि को ब्रज बनाया. तो ये सब चरित्र, आ બધા જ ચરિત્રો શ્રીનાથજી બાબાના આપણે રસ દર્શન કરવાનું છે, વાગોળવાનું છે. પણ નાથદ્વારા ધામમાં છીએ અને આજે જ લગભગ બધા વૈષ્ણવ દર્શનનું સુખ પામીને તો આવ્યા જ હશે. સવારે સવારે વૈષ્ણવ ઉતરે અહીંયા અને સીધા એમ થાય કે મંગળા થઈ જાય તો સારું, મંગળા થઈ જાય તો સારું. और हमारे यहाँ कहते भी है मंगल मुखी और सदन. अरे તમને તો ખબર છે,
बस श्री जी की सन्मुखता ही सुख का द्योतक है। एનું જ મુખ મંગલ છે, જેના દિવસની શરૂઆત શ્રીનાથજીના દર્શનથી થાય છે। આંખ મારી ઉઘડે શ્રીજી બાવા દેખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું। એવા આપણા શ્રીનાથજી બાબા જેના દર્શન કરતા જીવન ધન્ય થઈ જાય અને જેને એક વાર જેને જેને જોયા, રસખાનજી આદિ આદિ અનેક ભક્તોના ચરિત્રો આપણે ગાવાના જ છે। એ આગ્રાની બજારમાં નાચનારી ગણિકા અને કૃષ્ણદાસ અધિકારી જ્યારે એને લઈને આવ્યા, થયું કે આ તો કોઈ દૈવી લાગે છે। અને એ સમય કે જ્યારે આવા કાર્ય કરનારને કોઈ મંદિરની અંદર ઘૂસવાય ન દે, પણ મારો શ્રીનાથજી બાબા એવો છે ને, એના દ્વાર બધા માટે ખુલ્લા છે। જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય। અમારા શ્રીનાથજી બાબાના દ્વાર બધા માટે ખુલ્લા છે। ગમે તેવો જીવ હોય, કામી, ક્રોધી, લોભી, અહંકારી, કેવા કેવા પ્રકારના ભક્તોની કથા આવે છે, શ્રીનાથજીએ બધાને સ્વીકાર્યા છે। નચાવી મેરો મન ગિરધર છબી પર અટક્યો અને નાચતા નાચતા એક ગણિકા શ્રીજીના ધામને પામી ગઈ। એવા અમારા શ્રીનાથજી બાબા, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય, એનો સ્વભાવ, આ બધાનો પરિચય આપણે મેળવવાનો છે। પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે, સ્વરૂપ આસક્તિની ભક્તિ છે, स्वरूप निष्ठा की भक्ति है। जहां तक स्वरूप निष्ठा सिद्ध न हो, वहां तक पुष्टि भक्ति फलित नहीं होती। ये महात्मा की भक्ति नहीं है, क्योंकि जब आपको सामर्थ्य दिखाई देगा तब तो प्रेम होगा, पर जब जब प्रभु में सामर्थ्य नहीं दिखाई देगा तो फिर प्रभु में प्रेम भी नहीं रहेगा। जो महात्मा से बजोगे, पर स्वरूप निष्ठा इन्हें कहवाए कि तू हमने प्रेम कर कि हमारा पर कठोर था, तू हमने मळ के हमने छोड़ी ने जतो रहे, तू हमने सुख आप के दुखी करी ना, पर हमें तो तने प्रेम करीए छे અને કરતા રહીશ। ઉલટાનું જેટલું જેટલું તું દુઃખ આપે છે ને, એટલી અમારી નિષ્ઠા અને અમારો પ્રેમ તારા પ્રત્યે વધતો જાય છે। એટલે દુઃખમાં જ તો સમજાય છે કે તારા સિવાય બીજું કોઈ સાચું સગું નથી। દુઃખમાં જ તો ભાન થાય છે કે તારા સિવાય બચાવનારો કોઈ નથી। દુનિયામાં આશ્વાસન આપનારા ઘણા છે, પણ આશીર્વાદ આપનારો તો એકમાત્ર તું છે। દુનિયામાં પ્રોત્સાહન આપનારા ઘણા છે, પણ સાથ આપનારો તો તું છે। તો દુઃખ આપીને પણ તારામાં શ્રદ્ધા અમારી દ્રઢ કરે છે। તો આ સ્વરૂપ નિષ્ઠાની વાત। તો થોડો શ્રીનાથજી બાબાના સ્વરૂપનો પરિચય આજે પામી લઈએ અને પછી ચરિત્રમાં આપણે પ્રવેશ કરીશું। આ બધા દર્શન કરવા જતા હશે, हम सब जाते हैं श्रीनाथ जी के दर्शन करने। वैसे तो झांकी एकाध क्षण की होती है, बहुत समय तो नहीं मिलता दर्शन, पर स्वरूप भावना जो श्रीनाथ जी बाबा की है, उक्षिप्त हस्तः पुरुषो भक्त माकारयत्युत दक्षिणेन करेणाशु पुष्टिकृत्य मनांसिन वामं करम समुदधृत्य निहनूते पश्चातुर। जो स्वरूप भावना बताई गई, श्रीनाथ जी बाबा स्वरूप केवुं के एक हाथ ऊंचो, डाबो हाथ, जमणो हाथ कटी ऊपर, मुष्टिका अंगुष्ठ बहार। आ स्वरूप निकुंजना द्वार ऊपर श्रीनाथ जी बाबा ठाड़ा है। निकुंज के द्वार पर श्रीनाथ जी खड़े हैं
और निज भक्तों को बुला रहे हैं। जो श्रीनाथ जी के स्वरूप की भावना प्रसिद्ध है कि ऊंचा हाथ करके बुला रहे, वाम हाथ થી બોલાવે છે। આ પુષ્ટિ અંગ છે ને શ્રીજીનું, પુષ્ટિ અંગથી આમંત્રિત કરે છે। એટલે કે તારા સાધન, તારા પ્રયાસ, તારા પ્રયત્ન, તારો અધિકાર એ બધું ગૌણ છે। તું કેવલ મારું આમંત્રણ જોઈને દોડીને આવી જાય। એ સમયે તારો સ્વભાવ, તારા કર્મ, તારા પુણ્ય, તારા પાપ એ કશાનો વિચાર ન કરીશ। હું જ્યારે બોલાવું એમ શ્રીનાથજી કહે છે ત્યારે તું તારી સામે જોઈને ન દોડીશ, તું તારી નજર મારી સામે રાખીને દોડ। આ પુષ્ટિ અંગથી આમંત્રણ છે। અને પુષ્ટિનો અર્થ જ થાય કે જ્યાં પ્રભુ જીવના કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી, ત્રણેયને ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે, એનું નામ જ પુષ્ટિ છે। એટલે ડાબો હાથ ઊંચો કરી ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત આમંત્રિત કરી રહ્યા છે, આવ 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 આવ। અને એ જ આમંત્રણથી આપણે બધા જ ખેંચાઈને આવીએ છીએ। આ શ્રીજીનું આમંત્રણ છે। ઘણી વાર કથા આદિ હોય ને એટલે ઘણા કે તમે આવવાના છો કે ના, અમને આમંત્રણ નથી। તારું એમને એ જ કહું કે અમારો શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવે છે, હવે તારે કયા આમંત્રણની જરૂર છે? જેના લગ્ન હોય વરરાજા તમને કહી જાય પછી કંકોત્રીને રાજુ। तो जिसका प्रसंग है, जिसका उत्सव है, वही श्री जी ऊंचा हाथ करके हमको आमंत्रित करते हैं। जीव शरणे आवे એટલે જમણો હાથ મુઠ્ઠી વાળો, અંગુષ્ઠ બહાર। જીવના મનને પોતાની મુઠ્ઠીમાં ઠાકોરજી પકડી લે છે। આપણે પકડીએ તો ક્યારે છોડી પણ દઈએ, પણ શ્રીજી પકડે ને એક વાર જેનો હાથ એને ક્યારે છોડે। શ્રીનાથજી બાબા એ ભક્તના મનને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે। હવે તું મારો થયો, અને એટલા માટે અંગૂઠો બહાર કાઢી ભાવનામાં બતાવ્યું કે અંગૂઠો માયાને બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી। કારણ કે મામેવ ये प्रपद्यन्ते माया मेताम तरन्ति ते, जो मेरा है वही माया से तरता है। ये जीव मेरा हो चुका है, अब माया उस पर प्रभाव नहीं डाल सकती। अंगुष्ठ बतावे છે આ એક પ્રસિદ્ધ ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપ, પણ એને અંતર્ગત અનેક ભાવો શ્રીનાથજી બાબાના સ્વરૂપના, એમની કંદરામાં રહેલા ચિહ્નોના થોડીક એની ચર્ચા કરીને પછી ચરિત્રમાં પ્રવેશ કરીએ। કારણ કે ભારત વર્ષમાં, આ ભારત દેશમાં અનેક સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે, અને સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપનો સ્વયંનો પ્રભાવ આપણે ચારે દિશામાં જોઈએ। ઉત્તર બદ્રીનાથ, આ બાજુ દ્વારિકાધીશ, આ બાજુ જગન્નાથજી, નીચે શ્રીરંગજી, અને મધ્ય તું ગોવર્ધન નાથો। બોલો गोवर्धन नाथ की जय। और भारत के मध्य में श्री गोवर्धन नाथ विराजता। અને ત્યાં સુધી गर्ग संहिताમાં તો કહ્યું કે ચારે ધામની યાત્રા કરો, પણ આ પાંચમા ધામમાં ન આવો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે। श्री गोवर्धन नाथ जी स्वयंभू स्वरूप है। देखो पुष्टि मार्ग એનો વૈભવ શું છે? મંદિરો ગમે તેટલા મોટા થાય એનાથી જીવનો ઉદ્ધાર નથી થતો, પણ એમાં બિરાજતા આ અલૌકિક સ્વરૂપોથી જીવનો ઉદ્ધાર થાય છે। પુષ્ટિ માર્ગનો વૈભવ, પુષ્ટિ માર્ગમાં બિરાજતા આ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે। કેટલા સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં બિરાજે છે કે જે સ્વયંભૂ પ્રકટિત છે, જે કોઈએ બનાવ્યા નથી, પ્રભુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે। અનેક અનેક અવતાર જે પ્રભુના કહીએ છે, તો એ તો ભગવાન અંશ કલા આવેશ આદિ અવતાર લે, પણ આ સ્વરૂપ સ્વયં પ્રભુનું જ સ્વરૂપ છે। એ તો જેમ